તૂટેલા રોડ રસ્તા અંગે હવે રાજકોટના ટ્રાવેલ્સ એસોસિએશને બાયો ચડાવી રોડ નહીં તો ટોલ નહીંની નીતિ પર ટોલ પ્લાઝાનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે. કોઈએ તો હિંમત દેખાડી. બિસ્માર થઈ ગયેલા રોડના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને રાજકોટ જેતપુર હાઈવે પર ખાડા અને ખરાબ રસ્તાઓ સત્વરે ઉકેલ નહીં આવે તો ટોલ નહીં ચૂકવવાની ચીમકી ટ્રાવેલ્સ એસોસિએશને ઉચ્ચારી. રાજકોટ કોંગ્રેસના મહિલા આગેવાન ગાયત્રીબા વાઘેલાએ રોડ પરથી પસાર થતી વખતે મોબાઈલમાં વિડીયો બનાવ્યો અને કહ્યું કે રોડ નહીં તો ટોલ નહીં, જેથી તેમના આ નિવેદનને રાજકોટ ટ્રાવેલ્સ એસોસિએશને પણ સમર્થન આપ્યું છે. આપને એટલી જ વિનંતી છે, જો રોડ નહીં તો ટોલ નહીં એ કાર્યક્રમ અંતર્ગત આપ પણ એમાં જોડાવો. ભારતીય જનતા પાર્ટીની સરકાર કરોડો રૂપિયા ટોલ ટેક્સ ઉઘરાવી રહી છે. ટેક્સના નામે પ્રજાના ખીચા ખંખેરી રહી છે. ત્યારે હું આપને વિનંતી કરી રહી છું કે જો રોડ નહીં તો ટોલ નહીં ના ભારતીય જનતા પાર્ટીની સરકાર શું કરી રહી છે. ગુજરાત આ વિકાસશીલ ગુજરાતનું મોડલ છે. આપ સૌ દરરોજથી અહીંથી પસાર થતા સૌરાષ્ટ્રના હજારો પ્રવાસીઓ પ્રવાસીઓ આની આ હાલાકીનો ભોગ બની રહ્યા છે. પરસેવાની કમાણી કે જે ટોલ ટેક્સમાં જાય છે એનો શું ઉપયોગ થાય છે? હવે આ પબ્લિકે એની મેળાએ ડાયવર્ઝન ગોતી લીધા છે. આ રોડની આજુબાજુમાં ઉમરાળા, ગોંડલ, કોટડા, સાંગાણીની બાજુમાંથી પબ્લિક ડાયવર્ટ થઈ પોતાની રીતે રોડ ગોતી અને 50% પબ્લિક તો ત્યાં ડાયવર્ટ થઈ ગયું. જો એ પોતાની રીતે ના થયું તો સમજો કે અહીંયા કેટલું ટ્રાફિક જામ થાય. રાજકોટ એસોસિએશન કલેક્ટર રજૂઆત કરી અને જો કોઈ એમાં ખાડામાં કે ટ્રાફિક સમસ્યામાં ફેરફાર નહીં થાય તો રાજકોટ એસોસિએશન ટોલ નાકાનો બહિષ્કાર કરશે. જે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારના નીતિ નિયમ પ્રમાણે કોઈ પણ ગાડી અમુક મિનિટોથી વધુ પડતો જો હેરાનગતિ થતી હોય તો ટોલમાંથી મુક્તિ આપી ગડકરી સાહેબે વારંવાર કહેતા હોય છે.